हम अपने हुक्म के खुद मालिक। રામ યાર માવો ખાવો હોય માવો મગાવ ને એક કામ કર તું ચા મગાવ ને અમે બે માવો મગાવી દાદા નાથી મારા પાસે તો પૈસા નથી મારી પાસે પૈસા તો એક કામ કરીએ આપણે બે મારા પાસે 20 રૂપિયા છે એમાં તૂટે લઈએ માવો મગવી લે હાલે હાલે અને જા માવો લઈ આપણા પાસે પૈસા નથી ને આપણે શું કરવું એક જણાને ફોન કરવો મર્ડર કરાવી નાખી ને પૈસા આવી જશે હા હાલ્યો ભાઈ માવો હા હા માવો આવ્યો હાલે બનાય મને પૈસાની મુદ્દે થઈ ગઈ હો હમણાં હા હા કાંઈ વાંધો નહીં મને નથી ખબર પૂછી લો મોહનભાઈ તમે કેમ મર્ડર કરવાનું છે એ તો ભાઈબંધ છે ફોન કરો ને મદદ કરવાનું હા એને ફોન કરવા હાલો ને નકર થોડા રસ્તામાંથી પોગીને એના સાથે મુલાકાત કરી લે બાજુનું કરવું હોય તો કરી લેશું હાલો પૈસા તો કરવું જોઈએ ને કેટલી બીટની કાઢીને બેસી અરે ઓલા શું આયા કોઈ દિન ના જ આયા હાલો તો એના પાસે જણાના મદદ કરવાના કેટલા લેશે ભાઈ બે પૈકી હા તો 1 લાખ અત્યારે એમ્બ્યુલન્સ આપું છું 1 લાખ કામ છે તમારા માણસોને કઈ હાથ માર્યો અનિયા આપણો ઓલા મોહન આવ્યો દસમી મને યાર ખબર કેમ નથી પૂછી એનો તો આ હાંજે ખબર પડી ગયા હાંજે જોયા હાલો અરે યાર કામ થઈ ગયું છે કે નથી કામ એ તો હાંજે થઈ જશે યાર કામ થઈ જાય તો થઈ જવા દીનું કે આપણે કરી નાખશું હા એ તો છે યાર કામ થયો કે નહીં થયો ફોન તો કરીને ફોન હાલો ઘડી ગાડી કર્યા કરી બીજું ઓન તો ખોટા આપણને ઓલાનો ફોન આવ્યો તને ના એને ભેગો નવો માણસ આવ્યો છે અમે કરી નાખશું હા સુરત છે એનું લાઈ તો ફોન કરી લો એનું નામ તો દે દઉં પણ મારી નાખો ભાઈ તમે કામ કર્યું એ ઓલા ફોન આવ્યો તમે બે કઈ બોલતા હા રવિભાઈ નો ને હા એનો મંડળ થઈ જાય હા ભાઈ રવિભાઈ ને મારવાનું કામ થઈ જશે ને હા પહેલે મારો હતો હા હું ચાલ કામ થઈ જાય મારવાનો છે ઉપાડી આવી છે હાલ ઓલાને ખબર પડી ગઈ છે મારવા આવે હાલો તારી પપ્પાની ફોન નીકળવાનું છે તારી ઓકાત દેખાડી દે આપણે જલ્દી આવો આવો પાર્ટનર કાલે ફોન કરે ભાઈ તમે અમારો હવે આ ક્યાં જશે હવે ભાઈ આવજો કામ પડે તો કીધું